મારો પોઈન્ટ એ જ હતો. પાયલબેન એવું કહી રહ્યા હતા કે ગુજરાતની અંદર નવરાત્રી. હું તો એ જ કહેવા માંગીશ કે ગુજરાતની અંદર નવરાત્રી તો બહુ મોડે સુધી રમવાનો જૂનો ટ્રેન્ડ છે અને એના માટે ગૌરવ પણ છે. મને ખુદને નવરાત્રી રમવી એટલી ગમે છે. તો મારા જેવી તો કેટલી બધી દીકરીઓ હશે કે જે આખી રાત રમવા માટે ઈચ્છતી હશે. અહીંયા સવાલ સુરક્ષાનો આવે છે, સુરક્ષા માટેની વાતનો આવે છે. તમે જોયું હશે કે કોંગ્રેસના સમયમાં પણ એન્કાઉન્ટર થતા હતા. આપણે કારેલિયા સર અહીંયા છે, એમને ખબર હશે બુટલેગરો ના થતા હતા કે દેશદ્રોહી ના થતા હતા કે એવા કોઈ મોટા બનાવો કર્યા હોય તો એનું એન્કાઉન્ટર થતું હતું. અને અત્યારે આપણે તમે જુઓ તો જે લોકોના થવા જોઈએ છે એ લોકો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. એ લોકોને બચાવવા વાળા ઘણા બધા લોકો છે અને એવું કહેવાય પણ છે કે તમે ભાજપનો ખેસ પહેરી લો એટલે તમે બચી જશો. આપણે આગળના ઘણા બધા ગુનાઓમાં પણ જોયું છે અને એવા ગુનેગારોને પણ જોયા છે કે જે ગૃહમંત્રીની પડખે ઉભીને ફોટા પાડેલા હોય પેરોલ ઉપર છૂટીને. તો એવા ગુનેગારોને જયારે બચાવવામાં આવે છે ત્યારે ગુજરાત ખતરામાં છે. હું સાચું કહું ને હેમંતભાઈ, તો એક સમયમાં એવું કહેવાતું હતું કે દીકરીઓને કાઉન્સિલિંગની જરૂર છે. આજના સમયમાં હું એવું કહીશ કે આજકાલના જે જુવાન છોકરાઓ છે, બેરોજગાર છોકરાઓ છે ને, એમને કાઉન્સિલિંગની જરૂર છે. એમની સાથે સાચું કાઉન્સિલિંગ થશે અથવા તો એમને જોબ કમસે કમ મળવાની ચાલુ થશે ને તો આ જે પ્રોબ્લેમો અત્યારે બની રહ્યા છે ને એ નહીં બને. અને સૌથી મોટી વાત હું કાયમી ચેનલના માધ્યમથી કહું છું, આપના ટીવીના માધ્યમથી પણ પહેલા કીધી છે ને અત્યારે પણ કહું છું હેમંતભાઈ, કે જો સરકાર રાતોરાત નોટબંધી કરી શકે, રાતોરાત ચાઇનાની એપ બંધ કરી શકે તો અત્યારે ઓટીટી પ્લેટફોર્મ ઉપર દેખાડાતા જે દ્રશ્યો છે એને તાત્કાલિક બંધ કરવા જોઈએ અથવા તો સેન્સરમાં લાવવા જોઈએ, જેથી કરીને એક ટચથી જે દ્રશ્યો અત્યારે દેખાડાય છે અને મનની અંદર જે વિકૃતિઓ પેદા થાય છે એ વિકૃતિઓ પેદા ના થાય ને એના માટે સરકારે પગલા લેવા જ જોઈએ. નહીં તો હજી કહું છું, તમે અત્યારે જુઓ ને તો 200 રૂપિયાના રિચાર્જમાં હેમંતભાઈ 200 રૂપિયાના રિચાર્જમાં અત્યારે ગમે એવા સીન જોઈ શકે છે કે કંઈ પણ કરી શકે છે. અને ઓટીટી પ્લેટફોર્મ ઉપર સેન્સર જેવી એક વસ્તુ નથી. એમાં જે દીકરીઓનું શોષણ થાય છે, છોકરાઓની માનસિકતા જે તૂટી જાય છે ને એના ઉપર સરકારે પગલા લેવા જ જોઈએ. અને ગુજરાતની હું વાત કરું છું, મને ગુજરાત માટે ખૂબ પ્રેમ છે. ગુજરાતની અસ્મિતાને લાંછન ના લાગવું જોઈએ. આપણે એક મહિલા તરીકે કહું છું કે આવતી નવરાત્રીમાં આપણે કોઈની દીકરી ઉપર રેપ થયો છે કે ગેંગ રેપ થયો છે એવા દાખલાઓ ના સાંભળવા જોઈએ. આપણે એ ગુજરાતમાં રહીએ કે બદલાવની શરૂઆત સિરિયસલી થવી જ જોઈએ અને થવી જ જોઈએ. કેમ કે 100 જેટલા ગેંગરેપ થાય ને એમાંથી 5 જણાને સજા થાય હેમંતભાઈ ગુજરાતમાં આપણે, અને બાકીના 95 જણા ફરતા હોય તો એ જ મદનીમાં ફરવાના છે ને કે ગેંગરેપ કરીને છૂટી જશું. એટલે એવા જયારે છૂટતા ના રહી ને એમને સજા થાય ને એવી હું બે દર્શક મિત્રોને જોડું છું, પછી હું પાયલબેનને પૂછું.